કેમ છો મિત્રો? મારું નામ છે દીપક પ્રસાદ. વેલકમ ટુ માય ચેનલ. આપણે જોઈશું કે આવતીકાલનો ડેટા કેવી રીતે આવેલો છે અને માર્કેટ કેવી રીતે મૂવમેન્ટ કરી શકે. તો પહેલાં આપણે જોઈશું નેટ પોઝિશન, કોણ કેટલું બાય અને સેલ કરી ગયું છે. રિટેલ ક્લાયન્ટ મોસ્ટ ઓફ બુલિશ ગયા છે. ડીઆઈએસ મોસ્ટ ઓફ બુલિશ છે એ પણ લોકો, પણ વોલ્યુમ બહુ ખાસું નથી, બહુ ઓછું વોલ્યુમ છે. એફઆઈએસની વાત કરીએ તો એફઆઈએસ બેરિશ ગયા છે અને પ્રો પણ બેરિશ ગયા છે, મિક્સ ટુ બેરિશ ગયા છે. હવે જોઈ લઈએ આપણે નેટ પોઝિશન, કોણ કેટલું નેટ બાયમાં છે. તો રિટેલ ક્લાયન્ટની વાત કરીએ ઇન્ડેક્સ ફ્યુચરથી. તો ઇન્ડેક્સ એટલે કે આપણે નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ નિફ્ટી, સેન્સેક્સમાં કોણ કેટલું અત્યારે પોઝિશન લઈને ગયું છે. તો રિટેલ ક્લાયન્ટની વાત કરીએ તો 5,608 લોટ ઇન્ડેક્સ ફ્યુચરના બાય કરેલા છે, એટલે નેટ પોઝિશન એ લોકોની છે એક 11 લાખ આસપાસ. ડીઆઈએસની વાત કરીએ તો એ લોકો પાસે છે 28,985 લોટ. એફઆઈએસની વાત કરીએ તો એ લોકો 3,459 લોટ વેચીને ગયા છે, એટલે અત્યારે નેટ પોઝિશન એમ લોકોની છે 1,71,509 ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ છે, એટલે એ મંદીની પોઝિશન છે. ડીઆઈએસની વાત કરીએ તો 25,000 લોટ એ લોકો બુલિશ છે, એ પોઝિશનમાં અત્યારે બાઇંગમાં છે. હવે મેઇન વાત કરીએ ઇન્ડેક્સ કોલ અને પુટની. જે નિફ્ટી બેંક નિફ્ટી છે એમાં પણ પોઝિશન કેટલું ઊભું છે. તો શરૂઆત કરી રિટેલ ક્લાયન્ટથી. રિટેલ ક્લાયન્ટ ગઈકાલે 25,314 લોટ સેલ કરીને ગયા છે. નેટ પોઝિશન એમની પાસે અત્યારે 11,000 કોલ બાયમાં છે. ડીઆઈએસ પાસે કોઈ ચેન્જ નથી, એટલે 950 જે એમના જૂના ઊભા હતા એ પણ અત્યારે એમનેમ જ 950 લોટ ઊભા છે. એફઆઈએસની વાત કરીએ તો એફઆઈએસ 44,000 લોટ વેચીને ગયા છે, એટલે એમની પાસે અત્યારે ઇન્ડેક્સ કોલ શોર્ટમાં કરે છે. ઇન્ડેક્સ કોલ વેચીને ગયા છે, બાય નથી. ઇન્ડેક્સ કોલ એમની પાસે સેલ છે અત્યારે ઓલમોસ્ટ 60,000 લોટ જેટલા. પ્રોની વાત કરીએ તો 47,000 કોલ એ નેટ બાયમાં છે. આ પોઝિશનમાં 69,741 બાયમાં કરી ગયા છે. નેટ પોઝિશનની પાસે 47,419 ઇન્ડેક્સ કોલમાં બાય છે. પુટમાં જોઈ લઈએ. પુટમાં રિટેલ ક્લાયન્ટ 1,73,000 જેટલું ઇન્ડેક્સ પુટ વેચીને ગયા છે, શોર્ટ કરીને ગયા છે. નેટ જોઈએ તો એમની પાસે ઓલમોસ્ટ 6 લાખ જેટલા 5,80,000 લોટ ઇન્ડેક્સ પુટના શોર્ટ છે, એટલે માર્કેટ નીચે પડશે તો એમની નુકસાની વધારે જશે, એ નેટ શોર્ટમાં છે. બાકી ડીઆઈએસ, એફઆઈએસ અને પ્રો પણ એ લોકો ઇન્ડેક્સ બાયમાં છે. સ્ટોક ફ્યુચરની વાત કરીએ તો સ્ટોક ફ્યુચરમાં રિટેલ ક્લાયન્ટ 8,199 લોટ બાઇંગ કરીને ગયા છે. નેટ પોઝિશનની પાસે 22 લાખ જેટલું સ્ટોક ફ્યુચરમાં બાય છે. એફઆઈએસની વાત કરીએ તો એ લોકો 28,307 લોટ સ્ટોક ફ્યુચરમાં સેલ કરીને ગયા છે, એટલે નેટ પોઝિશન એમની પાસે 13,46,000 જેટલું છે. સ્ટોક કોલમાં પણ રિટેલ ક્લાયન્ટ બુલિશ ગયા છે અને બાકી બધા મંદી કરીને ગયા છે. તો ઓલ ઓવર ડેટા તો નેગેટિવ છે. નેટ હવે જોઈ લઈએ. તો આ ડેટા નેગેટિવ રહેશે. ઇન્ડેક્સ કોલનો ડેટા ન્યુટ્રલ છે. બાકી બધા ડેટા પણ નેગેટિવ જ છે. સ્ટોક ફ્યુચરમાં આપણે એક ન્યુટ્રલ લેશું, કેમ કે એફઆઈએસના સ્ટોક ફ્યુચર 28,307 લોટ કાલે સેલ તો કરી ગયા છે, પણ ઓલ ઓવર એમની પોઝિશન બુલિશમાં છે. 13,46,000 સ્ટોક ફ્યુચરમાં ઓલમોસ્ટ એ લોકો બુલિશ છે, એટલે ઓલ ઓવર ડેટા નેગેટિવ છે. પણ અત્યારે ગિફ્ટ નિફ્ટી જોઈ લઈએ આપણે. ગિફ્ટ નિફ્ટી અત્યારે 120 પોઈન્ટ, એટલે કે ગિફ્ટ નિફ્ટી અડધો ટકો પ્લસ બતાવે છે. રીઝન એ છે કે ડાઉન્સ અને યુએસના સ્ટોક ઇન્ડેક્સ અત્યારે ઓલમોસ્ટ 1.5% 2% પ્લસ છે, કારણ કે પોવલ સાહેબે એમ કીધું છે કે આવતા સપ્ટેમ્બરમાં એ રેટ
કટ કરશે જ. એટલા માટે યુએસના ઇન્ડેક્સ અત્યારે ઇન્ડેક્સ ફ્યુચર ખાસા એવા પ્લસ છે 1.5-2%, એટલે આપણું ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ પ્લસ બતાવે છે. એટલે આપણું કાલનું માર્કેટ પણ ગેપ અપ ઓપન થવું જોઈએ. હવે પીવોટ પોઈન્ટ જોઈ લઈએ નિફ્ટીમાં શું છે. ઓકે, ગઈકાલે નિફ્ટી ક્લોઝ આવી છે 24,870. પીવોટ પોઈન્ટ છે 24,983નો. રેઝિસ્ટન્સ રહેશે પેલું 25,016 અને બીજું રહેશે 25,163નું. સપોર્ટ છે 24,791નો અને સપોર્ટ 2 છે 24,713નો. બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટી ક્લોઝ આવી હતી 55,150 ઓલમોસ્ટ. પીવોટ પોઈન્ટ રહેશે 55,332નો. રેઝિસ્ટન્સ છે પેલું 55,562 અને બીજું છે 55,975નો. સપોર્ટ છે 54,919 અને સપોર્ટ 2 છે 54,682. ઓકે, એક જ મિનિટ. ઓકે, મોસ્ટ ઓફ જોઈએ તો ડેટા નેગેટિવ ગયો છો, પણ એઝ અ યુએસના ફેડ જે રેટ કટ કરશે સપ્ટેમ્બર, એના લીધે યુએસ ઇન્ડેક્સ પ્લસમાં છે, ઇન્ડેક્સ ફ્યુચર. તો આપણું પણ માર્કેટ કાલે ઓલમોસ્ટ 25,000 આસપાસ, એટલે કે 100 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી બતાવે છે એ પ્રમાણે ઓપન થવું જોઈએ. તો જો સ્ટાર્ટિંગનો ટ્રેડ આપણે પોઝિટિવમાં જ લેવાનો બને છે. માની લ્યો કે કાલે માર્કેટ 100 પોઈન્ટ પ્લસ ઓપન થાય, એટલે કે 25,000 આસપાસ ઓપન થતું હોય, તો પહેલો ટ્રેડ એટલે કે પેલું ફર્સ્ટ અવર 9:15થી લઈને 9:45 સુધીનો ટ્રેડ આપણો પોઝિટિવ તરફ લઈ શકાય. તો માની લ્યો કે 25,000 ઓપન થાય છે, તો એક 25,000નો કોલ છે જે નિફ્ટીનો 110થી 115ની રેન્જમાં મળે તો 90નો સ્ટોપ લોસ રાખીને 140થી 150ના ટાર્ગેટ માટે લઈ શકાય છે. અથવા તો સેન્સેક્સમાં તમે લ્યો તો 81,700નો કોલ એ 220થી 250ની રેન્જમાં મળે તો બાય કરી શકાય 175ના સ્ટોપ લોસથી. ટાર્ગેટ રહેશે 330થી 345. પણ આમાં બંને ટ્રેડમાં કોઈ પણ ટ્રેડ લ્યો, ક્વોન્ટિટી રાખવાની થશે ખૂબ જ સ્મોલમાં. માની લો કે કોઈ ટ્રેડર છે જે 4થી 5 લોટમાં ટ્રેડ કરે છે, તો એ 1થી 2 લોટમાં જ ટ્રેડ કરશે. ઓકે, અને આ 9:15થી 9:45માં ટ્રેડ મળે તો જ બાય કરવાનું છે. સેકન્ડ ટ્રેડ આપણો રહેશે પુટ સાઈડનો. સેન્સેક્સમાં 81,800નો પુટ છે, જે 230થી 270ની રેન્જમાં મળે તો સ્ટોપ લોસ 170નો રાખીને ટાર્ગેટ 300થી 380 માટે લઈ શકાય છે. એ ટાઈમ ડ્યુરેશન રહેશે 9:45થી 12 વાગ્યા સુધીમાં. કાલનું માર્કેટનું ડાયરેક્શન સ્ટાર્ટિંગમાં પ્લસમાં રહી શકે છે, પણ મોટા પ્લેયર પોતાની પોઝિશન એડજસ્ટ કરવા માટે એકવાર માર્કેટને ડાઉન લઈ આવી શકે, અથવા તો એક ફ્લેટ જ્યાં ઓપનિંગ થાય છે ત્યાં એક ફ્લેટ પોઝિશન એ લોકો કરી શકે છે. પછી એક ડાયરેક્શનલ મૂવ આવશે. ડાયરેક્શનલ મૂવ પ્લસની પણ હોઈ શકે છે, નેગેટિવની પણ હોઈ શકે છે. એ પ્રાઇસ એક્શન ત્યારે જોઈને આપણે નક્કી કરશું. ઓકે, થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી આપજો. થેન્ક યુ.